जय माताजी मित्रों, तो स्वागत है आजना नवा व्लॉग वीडियो में। तो आज आप जवाना छे गुजरातना खूब ज प्रसिद्ध मंदिर एटले के सेभरिया गोगा महाराजना मंदिरे। तो चलो आपणे बधा साथे जईए अने सेभरिया गोग महाराजना दर्शन करिए। आ बाइक लईने आपणे जवाना छीए अने आ आपणो मित्र छे ते साथे आववानो छे। तो चलो हवे आपणे जईए अने गोगा महाराजना दर्शन करिए। सेभर गोग जता वच्चे तमे जोई शको छो कि केटलो खतरनाक एक्सिडेंट थयो छे। तो मित्रों तमे पण तमारुं वाहन खूब ज साचवीने चलावो। तमे जोई शको छो कि केटलो खतरनाक एक्सिडेंट थयो छे अने डिवाइडर उपर ट्रक चढ़ी गई छे अने ट्रकमां जे टाइल्स ने बधुं हतुं ए बधुं नीचे पड़ी गयुं छे। हवे केटલું वाग्युं ने शुं थयुं तो आपणने खबर नथी, पण तमे पण तमारुं साधन खूब ज साचवीने चलावो। तो આપણે સિદ્ધપુરના બિલિયા ગામે પહોંચી ગયા છીએ અને સાચું કહું તો મેં પણ સેભર ગોગ મહારાજ જવાનો રસ્તો જોયો નથી। તો આપણે ગૂગલ મેપમાં જોઈશું અને જઈશું અને તમે સામે જોઈ શકો છો કે ઓગળનાથ મહારાજનું મંદિર છે જે ખૂબ જ મસ્ત બનાવેલું છે। तो આપણે સેભર ગોગ મહારાજે પહોંચી ગયા છીએ। તમે અહીં જોઈ શકો છો કે આજુબાજુમાં પ્રસાદની દુકાનો, પાર્લર અને અમુક નાસ્તાની દુકાનો પણ છે અને હવે આપણે મંદિરમાં જઈશું। આ ગેટ છે સેભર ગોગ મહારાજનો। तो सामे तमे जोई शको छो कि नागेश्वर महादेवનું મંદિર છે જે ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવેલું છે। તો ચાલો આપણે જઈએ અને નાગેશ્વર મહાદેવના દર્શન કરીએ। तो आ है श्री सेभर गोगा महाराजનું મંદિર। ચાલો આપણે અંદર જઈએ અને ગોગા મહારાજના દર્શન કરીએ અને કેટલું સુંદર મંદિર બનાવેલું છે એ પણ જોઈ લઈએ।
તો સામે તમે જોઈ શકો છો કે સ્યાબર ગોગા મહારાજનું પ્રખ્યાત મંદિર છે, જેમાં એક આખું મંદિર ગોગા મહારાજનું બનેલું છે. તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરતા આવીએ. તો જણાવ્યા પ્રમાણે આખું મંદિર ગોગા મહારાજનું બનેલું છે અને મંદિરની ચારે બાજુ ગોગા મહારાજ છે, તમે જોઈ શકો છો. તો આપણે ગોગા મહારાજના દર્શન કરી દીધા છે અને હવે આપણે આ જે પહાડ દેખાય છે એના ઉપર જઈશું અને ત્યાં પણ દર્શન કરીશું. તો ચાલો. મિત્રો અમે જે ગોગા મહારાજનું મંદિર છે પહાડ ઉપર ત્યાં ચડી ગયા છીએ. હવે આ પથ્થરની પાછળ જ ગોગા મહારાજનું મંદિર છે, તમે જોઈ શકો છો કે અમે કેટલી ઊંચી જગ્યાએ છીએ. તો આપણે છેક પહોંચી ગયા છીએ મંદિરે અને દર્શન પણ કરી લીધા છે. તો હવે આપણે પાછા જઈશું નીચે. તો મિત્રો ખરેખર બહુ થાકી રહ્યા છીએ. દર્શન કરવા તો ગયા હતા પણ નેટ ઉતર્યા ચડીને ખરેખર બહુ થાક લાગ્યો હોય. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. જય માતાજી.